ભાવનગરથી સમાચાર વાળુકડથી ખોખરા ગામને જોડતો અંદાજિત 25 કિલોમીટરનો માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર છે। ચોમાસામાં વરસાદ બાદ તો રોડની સ્થિતિ અતિ વિકટ બની। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને ખેડૂતો માટે આ રસ્તા ઉપરથી પસાર થવું કઠિન બન્યું છે। આ રોડ પરથી પસાર થતા મોતનો ખતરો તોડાઈ રહ્યો છે। અનેક રજૂઆત છતાં કાયમી સમારકામના બદલે 2 મહિના પહેલા માર્ગ મકાન વિભાગે માત્ર પથ્થરની કપચી પાથરી દીધી, જેના કારણે ચોમાસામાં વરસાદ પછી મુશ્કેલી વધી ગઈ। વાળુકડથી ખોખરા વચ્ચેનો રસ્તો મોટા ખોખરા, નાના ખોખરા, પાણીયાળા, અગિયાળી, બાંભણિયા, ભારોલી, ભાખલ, પીપરાળા, મામસી સહિત 20થી વધુ ગામને જોડે છે। હાલમાં રોડની એ હાલત છે કે 10 કિલોમીટરનું અંતર કાપતા વાહન ચાલકોને અડધો કલાકથી વધુનો સમય લાગે છે। ઇમરજન્સી સેવા, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સાથે વાહનોના ટાયર અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જાય છે। તો હવે ગ્રામજનો માર્ગનું કામ ચલાવ નહીં પણ કાયમી નવીનીકરણ થાય તેવી માંગ કરી રહ્યા છે। ભાવનગરના સત્તાધીશો અને અધિકારીઓએ સાંભળવાનું અને જોવાનું બંધ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે માર્ગ ઉપર ખાડા પડે છે તેમાં માત્ર મોતના આંકડા ગણવામાં આવે છે, એટલા માટે કે વર્ષો સુધી રોડ છે તે રિપેરિંગ થતો નથી અને નવો પણ બનતો નથી। તમને હાલ હું આ જે ખોખરાનો જે રોડ છે તે તમને બતાવવાનો પ્રયાસ કરીશ। અહીં જે વાળુકડથી જે નાના ખોખરા, મોટા ખોખરા તેમજ પાણીયાળી, અગિયાળી અને અન્ય તાલુકામાં આ જે જોડતો માર્ગ છે, પરંતુ 2015 બાદ આ જે રોડ બનાવવામાં જે માંગ થઈ રહી હતી તે મંજૂર થઈ શકી નથી, એટલા માટે આ રોડ છે તે બની શક્યો નથી અને રોડ ઉપર માત્ર મોરમ છે તે પાથરી દેવામાં આવી છે, જેના કારણે હાલ ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે રોડ ઉપર જે ખાડા પડી ગયા હોય તેમાં પાણી ભરાય છે અને વાહન ચાલકો છે તેનો ભોગ બને છે। આ જે રોડ ઉપરના દ્રશ્યો જોઈ શકો છો કે આશરે 25 કિલોમીટર જેટલો રોડ છે અને સ્ટેટ R&B વિભાગ હસ્તકનો આ રોડ છે, પરંતુ રોડની હાલત એટલી ભયંકર બની ચૂકી છે કે આ રોડ ઉપરથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ છે, કારણ કે આ વિભાગ છે તેમને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં આ જે આંધળું અને બેરું આ જે વિભાગ સ્ટેટ R&B નું છે તે કોઈ રજૂઆતને ધ્યાન ઉપર લેતો નથી અને પરિસ્થિતિ એવી સર્જાય છે કે રોડ ઉપર જે ખાડા પડ્યા છે તેનું રિપેરિંગ પણ કરવામાં નથી આવતું। જો આ રોડ ઉપર કદાચ નેતાઓ કે મોટા મંત્રીઓ પસાર નહીં થતા હોય એટલા માટે આ જે રોડ છે તેનો ઉદ્ધાર થઈ શકતો નથી। તમે રોડ ઉપરથી જ્યારે વાહન લઈને પસાર થવું પડે ત્યારે આ રોડ ઉપર જે મોટા ખાડા પડ્યા છે તેમને તારવવા પડે છે, કારણ કે એવી પરિસ્થિતિ આ જે રોડ છે તેમની બની છે। અનેક ગામોને જોડતો માર્ગ છે અને અહીંથી ખેડૂતો પસાર થતા હોય છે, ગ્રામજનો પસાર થતા હોય છે, પરંતુ ભાવનગરનું પ્રશાસન ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। જોવાનું રહ્યું કે હવે આ રોડનો ઉદ્ધાર ક્યારે થશે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, મોટા ખોખરા, ભાવનગર। આ 5 વર્ષથી સાહેબ એટલા જદાવી છે ને વાત જ જવા દો। અમને આ 5 વર્ષની અંદર મારી ગાડીમાં 12 થી 13 ટાઈમ નવા બદલાવ્યા અને રોડમાં તો કંઈ આ લોકો ખાઈ જ જાય છે। ગ્રીડ નથી પાથરી, જોવો ને સાહેબ, 2 મહિનાથી હેરાન થઈ છે। કાલે ટાયર ફાડ્યું, પંપની ટાયર ફાડ્યું, આજે પંચર છે, જોવો તમે ગાડીમાં, અને મોટા મોટા કપસા પાથર્યા, ગ્રીડ જ પાથરી હજી। એટલો આ ડબલ પટ્ટી થોડોક થયો હતો અને પહેલાં તો વાહન સાઈડમાં તરે નહીં એવી પોઝિશન હતી, અત્યારે ખાડા એવા છે કે ગાડી સલેપું મારી જાય।